એટલે ઇકોનોમીની દૃષ્ટિએ પણ એ નુકસાન થશે. તો કઈ રીતે જોશો? આમાં એક વાત હું કહેવા માંગુ છું કે જે તમે કીધું કે 2020 થી 2024 આપણે કેવા 100 થી 5000 સુધી આપણે પહોંચી ગયા એમએસએમઈ. લેકિન એની પાછળનો રીઝન શું હતો? એક ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ કહું છું કે 2020 કોવિડ પછી શું થયું, લિક્વિડિટી કાફી માર્કેટમાં આવી ગઈ અને 2020 થી 22 ઓકે ત્યાં સુધીમાં આપણે જે કહેવાય ને કે ઇન્ફ્લેશન છે ને એ 4 થી 6.5% સુધી પહોંચી ગયું હતું. ઓકે 2024 તો 6.5% સુધી પહોંચી ગયું અને એ એક મોટો પ્રોબ્લેમ હતો કેમ કે અગર આપણે તમે ટેક્સટાઇલ જો, કેમિકલ જો અને બીજા બધા ફાર્માસ્યુટિકલ 30 થી 35% તમારો ભાવ વધારો સીધો એના લીધે થઈ જાય છે, જે ડાયરેક્ટલી તમારો ઇનપુટ કોસ્ટ રહે. જો હું એક સીએ છું તો હું પીએનએલ પહેલા જોઉં, બે મેઇન કોમ્પોનન્ટ હતા જેના લીધે એમએસએમઈ નો સૌથી મોટો માર મળ્યો. એક તો ભાવ વધારો જે 2020 થી 24 સુધી કીધું ને 4 થી 6.5% સુધી પહોંચી ગયો. રો મટીરિયલમાં નો ભાવ વધારો, ઇન્ફ્લેશન, મોંઘવારી સોરી. તો એ આટલો વધી ગયો અને પ્લસ બીજું શું હતું, ઇન્ટરેસ્ટ કોસ્ટ ખાસી વધી ગઈ હતી. ઇન્ટરેસ્ટ કોસ્ટ બહુ વધી ગઈ અને એના લીધે પણ એક મોટો પ્રોબ્લેમ આવતો હતો ડાયરેક્ટલી. કેમ કે આમાં શું હતું કે અગર ભાવ વધારો આવે અને ઇન્ફ્લેશન એમને ઇકોનોમી માટે છે ને ઇન્ટરેસ્ટ વધારવું પડે તો જ ભાવ વધારો પછી નીચે જાય, બરાબર. તો ઇન્ટરેસ્ટ કોસ્ટ ખાસો વધ્યો. હવે ઇન્ટરેસ્ટ કોસ્ટ વધે ને તો એમએસએમઈ નું ડાયરેક્ટલી 15 થી 20% ડાયરેક્ટલી ખર્ચો વધી જાય. ઓકે, તો તમારા બે મેઇન જે કોમ્પોનન્ટ હતા, એક તો ભાવ વધારો અને જે હતો બીજો ઇન્ટરેસ્ટ કોસ્ટ. હવે એ ઇન્ટરેસ્ટ કોસ્ટ માટે એક સારી વસ્તુ જે આજે આવી, જે આજે તમે ઇન્ફ્લેશન ડેટા વાંચો હોય તો આપણે 3.61 આજે ડેટા આવ્યો સીપીઆઈ ઇન્ફ્લેશન અને આઈઆઈપી લગભગ 5% આવ્યો. હવે એ 3.61 જાન્યુઆરીમાં 4.2 હતું. હવે જો આરબીઆઈ કહે છે કે મારે 2 થી 4% વચ્ચે રહે ને તો હું ઇન્ટરેસ્ટ રેટ કાપું, બરાબર. હવે 6.5% જે ઇન્ટરેસ્ટ રેટ પહેલા હતો હવે એ જાન્યુઆરીમાં 6.25 લઈ આવ્યા અને મોસ્ટલી એપ્રિલમાં આવતા મહિનામાં એનાથી પણ નીચે લઈ જશે. ઓકે, 6%. અને કહેવાય છે કે એક વર્ષમાં આપણે કદાચ 1% પણ ઘટાડો જોઈ શકીએ. એનું રીઝન કહું તમને, કેમ કે ઇન્ફ્લેશન જે 3.61% આવ્યું, જે આઈ થિંક લાસ્ટ ઓગસ્ટમાં આવ્યું હતું, એમાં મેઇન કારણ છે કે ઓઇલ જે છે ને આપણું $70 થી નીચે જતું રહ્યું. કેમ કે આજે ટ્રમ્પે જે બધું કીધું છે ને એના ટ્રેડ વોરના લીધે આખી બધા ઓઇલ નીચે જઈ રહ્યું છે. પ્લસ જે રશિયા યુક્રેનનું જે ક્રાઇસિસ છે એમાં યુદ્ધ વિરામની જેવી વાત છે 1 મહિના માટે. તો અગર ઓઇલ 70 નીચે રહે તો આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે અને અગર જો આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ સારો કે 5% સુધી ગયું અને 6% 4.5% તો ડાયરેક્ટલી એમએસએમઈને પણ ફાયદો થશે કેમ કે એમનો એક મોટો ખર્ચો ઇન્ટરેસ્ટ કોસ્ટનો હતો અને ભાવ વધારો તો મેં તમને કીધું 3.6 તો પહોંચી ગયો, તો ડાયરેક્ટલી બેનિફિટ એમના પીએનએલમાં આવશે. એ એક બહુ મોટી પોઝિટિવ છે. બીજું જે 45 ડેઝનું જે ટર્મ પેમેન્ટની જે વાત હતી, એ જે મોટા મેન્યુફેક્ચરર જે છે કોર્પોરેટ છે ને એમએસએમઈને એટલે નહોતા આપતા કેમ કે ભાઈ એમને જે ક્રેડિટ સાયકલ એટલી લાંબી હોય તો પછી એ ક્યાંથી પરવડે, એટલે એમને કેન્સલો કર્યા. અગર ગવર્મેન્ટ વચ્ચે આવીને અગર સમાધાન લાવી શકે તો ત્યાં પણ ફરક પડી શકે. અને બીજું એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં અગર કંઈક કરે, કેમ કે ચાઇના જે છે ને ટેક્સટાઇલમાં લિટરલી ડમ્પિંગ કરી રહ્યું છે અને સ્ટીલમાં, તો એ પણ જગ્યાએ પણ અગર જો એન્ટી ડમ્પિંગ ડ્યુટીનો સહારો લે તો એમાંય ફરક પડશે. મારા હિસાબે ધીસ ઇઝ માય કેલ્ક્યુલેશન કે અહીંયાથી સિચ્યુએશન એટલે સારી થશે કેમ કે ઇન્ફ્લેશન ડાઉન ગયું, ઇન્ટરેસ્ટ કોસ્ટ ડાઉન જઈ રહ્યું છે અને આગળ જઈને જો અગર પ્રોપર ગવર્મેન્ટે સ્ટેપ લીધા તો ફરક પડશે એવું લાગે છે. પ્રશાંતભાઈ, તાળા લાગવા માંડ્યા છે અને હજી ચિંતા એ છે કે 2-3 વર્ષમાં હજી વધારે તાળા લાગી શકે. એમએસએમઈ ઉપર આપણે લગભગ ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છે. જેમ તન્ના સાહેબ કીધું એમએસએમની વ્યાખ્યા સૌથી પહેલાં તો જે 1 કરોડથી લઈને 250 કરોડ, જે હવે સ્લેબ 500 કરોડ સુધીનો, એમાં બધાનો લગભગ સમાવેશ. એટલે બોટલ બનાવવાથી માંડી એટલે મેન્યુફેક્ચરર, ક્યાંક સારા ટ્રેડર્સ, રિટેલર્સ હજી બધા નથી આમાં સેગમેન્ટમાં નાખ્યા પણ આ બધા એમાં આવે. હવે આની છે ને બે રીતે વિશિયસ સાયકલને સમજવું પડે આપણે, પોઝિટિવ અને નેગેટિવ સાયકલ. તો પોઝિટિવની અંદર એવું છે કે એમએસએમઈનો વધારો રાતોરાત કેમ થયો, તો ભાઈ ક્યાંક જે એમએસએમઈ સેગમેન્ટ સૌથી પહેલા તો બનાવ્યું એને લઈને ઘણી બધી, કારણ કે મારે એટલા માટે કે મારો ભાઈ જ એમએસએમઈ કમિશનરેટમાં બહુ સારા હોદ્દા ઉપર છે. એટલે એમએસએમઈની સબસિડીઝ આજે કેપિટલ ઉપર 1 કરોડ ઉપર 35% સુધીની અલગ અલગ સબસિડી આપવામાં આવે છે. એટલે પ્રોડક્શન ઉપર, મશીનરી ઉપર, ઇન્ટરેસ્ટ ઉપર, વ્યાજની સબસિડી, આવી અલગ અલગ સબસિડી. અને એમાં જેમ વાત કરીને આપણે ઝવેરી સાહેબે, આશીષભાઈએ, કે ઘણા લોકો આનો લાભ લઈ શકતા નથી, ત્યાં સુધી લાભ પહોંચ્યો નથી અથવા એ લોકોને આ યોજનાઓનો ખ્યાલ જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક અને બીજું
કે 45 દિવસની ટર્મ્સ, આજે હું તમારો વેન્ડર છું, તમે મેન્યુફેક્ચરર છો, હું તમારે ત્યાં કંઈક મટીરિયલ સપ્લાય કરું છું, પણ મને પોતાને જ બીક હોય કે યાર મારે ઈસુદાન સામે MSME કમ્પ્લેન કરવા ના જવાય, તમે મને 45 દિવસમાં પેમેન્ટ ના આપો તો. એટલે મૂળ એક છે ને એક હાઈપ આવ્યો સૌથી મોટો વાઇબ્રન્ટના નામનો. સે ફોર એક્ઝામ્પલ સાણંદમાં GIDC બની, બેચરાજીમાં બની, દહેજમાં બની. એટલે એ વખતે લોકોને જમીન સસ્તા ભાવે આપી. જો સરકારનો વાંક અહીંયા ચાલુ થાય છે, સસ્તા ભાવે MOU કરીને જમીનો આપી, ત્યાં લોકો તાઇફો કરીને બેંકોના મોટા મોટા બૂચ મારીને પ્લાન્ટ સેટઅપ કરે, નાના નાના વેન્ડરો પાસેથી મટીરિયલ મંગાવે, પછી એ વેન્ડરને પૈસા ના આપે, રોજ રોડાવે, ધક્કા ખવડાવે, અમારી ભાષામાં એટલા બધા હેરાન કરી નાખે કે પછી પેલો બિચારો એની જે કારણ કે એક તો એણે તમને બિલ કર્યું એ દિવસે એને GST ફાટી ગયો. હવે એમાં પાછું GST નું એક નવું નજરાણું આવ્યું કે 20મી તારીખે GST કમ્પલસરી ભરાઈ જ જાય. એટલે એક તો GST ભરવાનો, એમાં તમારું પેમેન્ટ ના આવે. એટલે પેલો માણસ જે નાનો વેન્ડર છે, 25 લાખ 50 લાખ 1 કરોડ 2 કરોડનું ટર્નઓવર ધરાવે છે અને નાનું મોટું મટીરિયલ તમને સપ્લાય કરે છે, તમે એનું પૈસા રોટેટ થવા દીધા નથી. એટલે પેલો બિચારો સંકળામણમાં જ હોય, ઓલવેઝ સંકળામણમાં હોય, ન મોટું કરી શકે. કારણ કે સરકારની સબસિડી ક્યાં ચાલુ થાય છે? કેપિટલ ઉપર. હવે કંઈક નવું ઇન્વેસ્ટ કરે, એટલા પૈસા હોય તો ઇન્વેસ્ટ કરે ને, એ ઇન્વેસ્ટ કરે તો સરકાર એને ફાયદો આપવાના છે. કંઈક 35% 25% વાળી સબસિડીની જે વાત છે. એટલે સરકારનો જે આપણે જે વાત તમે કીધું ને કે 1 રૂપિયાના ભાવે કે મફતના ભાવે જે જમીનો, હવે સાણંદ પેલા સાવ એમ જેને કહેવાય ને કે હાવ રણ કાંઠો, નળ કાંઠો, જ્યાં કશું ખેતરમાં ઉગે નહીં, પણ ત્યાં GIDC આવી તો જમીનોના ભાવ આસમાને જતા રહ્યા. હવે જમીનો વેચાઈ ગઈ ત્યાં, એટલે લોકો ત્યાં ખુશ થઈ ગયા. તમારો પ્રશ્ન છે ને કે એકવાર લાફો 5,000 રૂપિયામાં લાફો મારી જાય તો તમે ત્યાં કેમ વોટ આપો છો? કારણ કે જ્યાં ખેતી કરીને વર્ષે 1 લાખ રૂપિયા નહોતા કમાઈ શકતા, ત્યાં અત્યારે 50 લાખે વીઘો ચાલે છે. એક ટુકડો વેચો એટલે લગભગ કંઈક આગી જિંદગી આપણે કંઈક કરવાનું રહે નહીં. એટલે પછી લોકો ખુશ થઈ ગયા, આ લે અમારા આ ધોલેરા હજી ત્યાં ધૂળ ઉડે છે, પણ તોય ધોલેરા સ્માર્ટ સિટી નથી બન્યું તમે કહો છો? હાલો આપણે અહીંથી જ જઈએ, અત્યારે આપણે અત્યારે જ જઈએ ને, અને એરપોર્ટ ઇન્ટરનેશનલ બન્યું. કશું એકચ્યુઅલી ટેકનિકલી ખોટું છે. ધોલેરા એટલે બંદરની જમીન પહોંચી, ત્યાં એરપોર્ટ શક્ય જ નથી ટેકનિકલી, અને તો હજી અમને બનાવવું છે. કેમ બનાવવું છે મારો રામ જાણે. પણ મૂળ વાત કે એટલે આવતા જન્મની વાત હતી કે તમે બધા ભૂલી ગયા, વાંચવામાં ભૂલ થઈ છે આપણી. એટલે ધોલેરા કશું નહોતું, હજી ધૂળિયા ઢફ્ફા છે, પણ એ જમીન જે 10,000માં કોઈ લેવા તૈયાર નથી, ત્યાં અત્યારે કરોડ રૂપિયા વીઘો બોલાય છે. પાછો એનો SIR નો જોન. એટલે સરકારની જે આપણે જો સરકારનો વાંક કાઢવો હોય તો આ એક જ વાંક છે કે તમે હાઇપ ક્રિએટ કરી ને બજાર બતાવવાનો પ્રયત્ન કરો છો. એ બજાર એકચ્યુઅલ ગ્રાઉન્ડ ઉપર હોવું જોઈએ. બાકી MSME ના ફાયદા છે. જો MSME સ્પેશિયલ મિનિસ્ટ્રી ઊભી કરી છે સાહેબ, જતનરામ માંઝી કે કેન્દ્રમાં એના મિનિસ્ટર છે, MSME ના સ્પેશિયલ બજેટ ફળવાય છે. પણ એ આ બધા કે તમે પ્લાન્ટ ઉભો કરો તો તમને સબસિડી, તમને અચ્છા બેંકોને પણ એ પ્રેશર છે કે તમારે બને એટલી આને લોન આપી. હવે બેંકને કેવું છે, તમારી ઘરે નહીં આવે, તમે બેંકમાં ધક્કા ખાઓ, પણ ગૌતમભાઈ ત્યાં લાઈન લગાડીને બેઠા છે. રિલાયન્સ ત્યાં ભલે પેલો બૂચ મારે પણ ત્યાં લાઈન લગાડીને બેઠા. આપણે રિલાયન્સ પર કેટલી ચર્ચા કરી વ્યાજ માફીના. એટલે ત્યાં લાઈનો લગાડી છે. આ જ અદાણી અંબાણી જેવા 10, 12, 20 જણા મોટા મોટા MOU કરી મોટી જમીનો ઉપર મોટા પ્રોડક્શન ઊભા કરી દીધા. તમારા મારા જેવા નાના નાના વેન્ડરોએ ત્યાં લાઈન લગાડી દીધી. તમે 10 રૂપિયામાં વસ્તુ આપી, મેં તમારી સામે કોમ્પિટિશનમાં 8 રૂપિયામાં આપી. મૂળ ધંધાની એક પેલી જેને કહેવાય ને કે એક કોમ્પિટિશનમાં હરીફાઈમાં જનૂન, મેં 8 રૂપિયામાં આપ્યું, હવે મને ઘરમાં પડે છે 6 રૂપિયામાં. એ 8 રૂપિયામાંથી તમે મને 4 રૂપિયા આપ્યા છે, એટલે હું તો 2 રૂપિયાના લોસમાં જ છું જ. આ સાયકલ પૂરું નથી થતું. એટલે પછી ક્યાંક ને ક્યાંક લોકોના દેવા વધતા ગયા છે, નવું કંઈક કરી શકવાની ક્ષમતામાં નથી. જેમ આશીષભાઈ કીધું કે તમારે ક્યાંક સમય સાથે નોકિયા, બ્લેકબેરી જે બંધ થયા અને સેમસંગ અચાનક આવી ગયું, નહીતર સેમસંગ પહેલા હતો જ નહીં ફોનમાં નોકિયાની સામે. એમ ક્યાંક સમય સાથે થોડો પોતાનો બદલાવ, સરકારે જ્યાં જરૂર પડે ત્યાં ચોક્કસ પ્રકારનો કંટ્રોલ. કારણ કે તમે MSME ને પ્રમોશન તો ખૂબ કરે છે. તમે MSME માં રજીસ્ટર્ડ હોય તો ટેન્ડર ભરવામાં તમારે EMD નહીં ભરવાની. અમુક હવે એમાં પાછા 2 નવા ટેકનિકલ કેચ ઉભા કર્યા. હું MSME છું પણ હું ટેન્ડર ભરવા માટે જ ક્વોલિફાય નથી થતો ક્રાઇટેરિયામાં, પણ 500 કરોડની કંપની હોય તો EMD નહીં ભરવાની. એટલે 500 કરોડનું એક સ્લેબ બનાવ્યું એમાં પણ. એટલે આવા બધા નાના નાના કેચ છે જે મને લાગે છે બહુ ખાંચાખૂચી વાળા છે, ક્લેરિટી નથી. અને જે MSME ધંધાને ગમે એમ કરીને આગળ વધુની પેલી ગેલછામાં લોકો ભરાતા જાય છે, અને એટલે પછી બંધ કરવું પડે છે. પણ હું તો એવું કહું છું કે કારણ કે કાંઈ ન હોય ધંધો એટલે ધંધો તો કરવો પડે. હા. પછી નરેન્દ્રભાઈ એવું કહેતા હતા કે કોઈ વડાપાઉં ને ભજીયા તળવાનું પણ એક પકોડા તળવાનું એ પણ એક રોજગારીનું માધ્યમ છે. વાત સાચી છે, કાંઈ ન હોય તો એ કરવું. બિલકુલ.
પણ ડબલ ગ્રેજ્યુએટ થયો ને તો એના માટે નથી થયા. એ તો પછી એનો નાનો ભાઈ જે નથી ભણી શક્યો એ એના માટે એ જગ્યા છે જ. ચાલો સમજાતું એ નથી કે આટલું બધું ઉદ્યોગો, હજારો ઉદ્યોગો બંધ થાય, એની પાછળ કેટલી બધી રોજગારી, કેટલા બધાના ઘરે દીવો ઓલાઈ જતો હશે. કોઈ દીકરો દીકરી એના પપ્પાના MSME થી કોશિશ કરી કે મારા પપ્પા અમેરિકા ભણવા જવું છે, 20-25-50 લાખ રૂપિયાની ભરવાની તૈયારીઓ બતાવી હોય, પછી એનો તાળા પડી ગયા હશે, તો એ દીકરા દીકરીના સપના ઉપર કેટલા રોડાઈ ગયા હશે. એની નીચે જે મજૂર હશે, મેનેજર હશે, શ્રમિકો હશે, કામદારો હશે, એના પાટિયા પડી ગયા હશે. અને ચાલુ સરકારના પેટનું પાણી નહીં હલતું હશે. એ જયેન્દ્રભાઈ માની લો કે 5000 લોકો, એટલે એક સરકારને એ આદત તો પડી જ ગઈ છે, માની લો જ્ઞાન સહાયકમાં કે અમે ભરતી કરીશું, બરાબર, તારીખ નથી આપી એટલે વરી દર 15 દિવસે બિચારા જ્ઞાન સહાયકો જાય એટલે પોલીસ આતંકવાદી જેમ ઉપાડી જાય. હું તમને એ ભરતી પણ જે ભણેલ ગણેલ છે ને થયા છે એના માટે લાયક થયા છે એમને માટેની વાત છે. એ યુવાધનને જે તકલીફ પડે છે વાત જુદી, પણ આમાં તો ન ભણેલા હોય, 4થી પાસ 5મી પાસ, ગામડામાંથી ખેતી છોડી અને કાંક ને કાંક કામ કરવા શહેરમાં આવ્યા હોય, બીજું કરીને આ બધાને આધારિત બહુ નુકસાન થઈ રહ્યું છે. એટલે સરકારે આમાં તમે ને હું બીજું તો કંઈ કહીશું આજની ચર્ચાના અંતે આપણે પ્રશાંતભાઈ જેમ કીધું એમ, આશીષભાઈ કીધું એમ, સરકારે પોતાને એવી કમિટીઓને એવી રીતે લખ્યું છે કે જે ક્ષેત્રમાં કે જે વિસ્તારમાં જ્યાં આવા પ્રશ્નો ઊભા થાય ત્યાં એક એટલે એલર્ટ લોકો હોવા જોઈએ કે જેમની પાસે પાવર હોય, કોઈને કોઈ સમાધાનથી ચાલુ ધંધા બંધ ન થાય અને નવા લોકોને સારા પ્રોત્સાહન મળે અને સરકારથી ઇવન માર્કેટ હવે ગોતી દે. ધારો કે હેન્ડીક્રાફ્ટમાં સરકાર બહુ જ સારું કામ કરી રહી, ખૂબ જ સારું કામ કરી રહી છે, એટલે કોઈ સવાલ નથી થાય છે. એની જેમ જ દરેક ક્ષેત્રને એક ફોકસથી અને મિશન મોડમાં આગળ ચાલે તો હજી કંઈ બગડ્યું નથી. અને હજી તો આખી આટલી નવી એટલે 5000 ડૂબી ગયા તમે કઈ બગડ્યું નથી, 5500 અત્યારે વયા ગયા છે. આજથી નવું વિચારો તો બગડી નવું હું એમ કહું છું 5000 ને ઉઠા તો કરવા ને, બીજા 5000 બંધ ન થાય એના માટેનો પ્રયાસ કરવો જોઈએ અને 5000 છે એને ઉભા તો કરવા પડશે. એ જ હું કહું છું ને કે નવા ને જૂના ને જે તકલીફ પડી એમાંથી રસ્તા કાઢીએ અને નવા જે. અચ્છા, આમાં મીટિંગો કઈ કરી છે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આ બંધ થયા હોય? કોઈ પર્ટિક્યુલર સેક્ટર સાથે તો એસોસિએશન ને અધિકાર પેલા મંડળો બધા પોતે જઈને ત્યાં વાત કરે. ધારો કે ગઈકાલે કોઈ પરમથી રત્ન કલાકારો ગયા તો રત્ન કલાકારોને આજનો ઇસ્યુ છે એમાં મુખ્યમંત્રીએ એને આશ્વાસન આપ્યું, ઠીક છે, પણ ખરેખર તો આવું કંઈ થાય ત્યારે મુખ્યમંત્રીએ કે ત્યાંના ધારાસભ્ય કે મંત્રીઓ ત્યાં જ કેવું છે કે ચાલો તમે મેં તમને શરૂઆતમાં કીધું ને આ જ્ઞાન સહાયકોનો દાખલો એટલા માટે આપ્યું કે એ સરકારને એટલી જાડી ચામડી થઈ ગઈ છે કે જ્યાં સુધી તમે આંદોલનો નહીં કરો ને ધરપકડો નહીં થાય ત્યાં સુધી નહીં થાય. એક્ઝેક્ટલી હું એ જ વાત કરું છું ને કે સરકાર તરફથી કંઈ થતું નથી. એમણે આ કરવું જોઈએ, સેક્ટર વાઇઝ લોકોને વાત કરવી જોઈએ કે તમારા સેક્ટરમાં ક્યાં કઈ રીતની તકલીફ થાય, કારણ કે એ બધા ક્યારેક ને ક્યારેક આજ સરકાર ચાલે છે એમના ટેક્સના હિસાબે ચાલે છે. ભલે તમે કોઈ ધંધામાં ના હોય તો એનો પ્રોપર્ટી ટેક્સ લ્યો છો, એના ખાણીપીણી ઉપર ટેક્સ લ્યો છો, જીએસટી દરેક તબક્કે દરેક અને એમાંથી સરકારને મળે છે, ચલાવે છે. તો કારો કેર છે એટલે પાછા એમાં વધારો આવે છે ને સાહેબ, એમાં દર વખતે 10% વધારો આવે. તમે જુઓ છો આંકડા બહાર પાડે છે, હવેથી આંકડા બંધ કરવાના છે એવું મેં સાંભળ્યું છે. એટલે 2.5 લાખ કરોડ 1,82,000 1.82 લાખ 82 એટલે 1 કરોડ ને 82 લાખ. એટલે અમે સરકારને કોઈને કોઈ રીતે ટેક્સ આપते એક વ્યક્તિ ટેક્સ આપે છે. નાનું બાળક છે એ પણ દૂધ પીવે છે, પોતાના ભાગનું ધારો કે 1/2 લીટર 1 લીટર. અરે પેટમાં છે તો ગર્ભમાં બધી ટેક્સ આપે છે. સરકારની આગળથી આપણે બધાની અપેક્ષા એ જ છે જે થોડા ઘણી ચિંતા કરી કે સરકાર આમાં કઈ સક્રિય થઈ અને ઇનિશિયેટિવ લેવું જોઈએ. ઇંગ્લિશ ભાષામાં જે વાત કરે છે આ લોકો પ્રોએક્ટિવ થવું જોઈએ અને લોકોની સાથે વાત કરે. સાહેબ જેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એમને બધાના પેટનું દર્દ એમની આગળ છે, દરેક લોકોનો કે ભાઈ મારે આટલું પોસાય એમ નથી તારા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વકીલો છે ને બહુ વેરી પ્રોફેશનલ થઈ ગયા છે, એટલે એમની આરતી સલાહ સરકારે લેવી જોઈએ ને. ના, હું એગ્રી કહું તન્ના સાહેબે જે કીધું ને કે સરકારે સેક્ટર પ્રમાણે કરવું જોઈએ. હવે એક એક્ઝામ્પલ આપું તમને, કેમિકલ સેક્ટર આપણે બોલીએ કે આપણું ક્રાઉન છે, બરાબર, આપણે 25% ગુજરાત જ કોન્ટ્રીબ્યુટ કરે છે આખા ઇન્ડિયામાં. હવે આપણું છે $220 બિલિયન સેક્ટર છે ઇન્ડિયાનું. હવે તમે ચાઇનામાં જોશો ને કેમિકલ સેક્ટર કેટલું છે ખબર છે? $2.5 ટ્રિલિયન. આપણી ઇન્ડિયન ઇકોનોમી છે $3.5 ટ્રિલિયન. ઓકે, 3.4, તો કેટલું મોટું કેમિકલ સેક્ટર. હવે તમે જ્યારે એની સાથે કોમ્પિટિશનમાં ઉતરો છો, તમે પાસે હથિયાર શું છે? કશું નથી. એ ત્યાંથી જો
ડમ્પિંગ કરવાનું ચાલુ કરીને તમે કઈ દેખાવ નહીં, અને એ જ કેમિકલ સેક્ટરનો સાહેબ પ્રોબ્લેમ અત્યારે હું તો એક વાત Okay. સાચી માનું છું, તમારા જેવા કદાચ ટીકા કરતા હશે, પણ ટ્રમ્પના જે ખેલ છે એ ખેલમાં આપણું અત્યારે ભારત ચૂપ છે એ બહુ સાચામાં સાચું છે. 2-4-5 જગ્યાએથી માર ખાશે પછી આપણી જગ્યા એવી સરસ થઈ જશે કે આપણને ખાલી યુએસ નહીં બધી જગ્યાએ આપણો પસારો ચોક્કસ વધશે આવતા 2-3 મહિનામાં. એમાં મને તો ચોક્કસ સારું દેખાય છે. આ વાણિયાગતિની વાત છે, મૂત નીચી તો કે 5 વાર નીચી ભઈલા, અત્યારે તું ચોર છે, ત્યારે યાર ચાબુક છે, ત્યારે યાર બધું છે, તું ચૂપ રહો. અમે કોઈ પણ રીતે એમની સાથેથી આપણે જગ્યા લઈએ તો અમેરિકાનું હ્યુજ માર્કેટ છે, એ આ બધાના કોમ્પિટિશનમાં આપણા માટે બહુ સારું થઈ જાય, ખૂબ સારું મળે એવું છે. એટલે આ તો જે વાત કરી મોટા લેવલ, પણ ગુજરાત રાજ્યની વાત કરીએ તો આપણામાં દરેક સેક્ટરમાં નવેસરથી, કારણ કે મુખ્યમંત્રીઓને આ બધા મંત્રીઓ આમાં અમેરિકાનો હું ટીકા એટલા માટે કરું છું, ફાંકા ફોજદારી આપણે કરી હોય ને, હું આમ કરી નાખીશ ને તેમ, ચાઇનાને આ લાલ આંખ બતાવવી પડે ને અમેરિકાને આમ કરી દેવું પડે ને અમેરિકા એમ કેમ થાય ને, ઈ આ બાંધીને મોકલે ને પછી એમ કે જે કરે છે બરોબર કરે, તમે બંને ત્યારે સારું એમ થાય. તમે બંને ના, ના, તમે મને આમાં ફસાવો નહીં. ચારણ સમાજમાંથી બેઠા છો એટલે એ બધી વાતો સમયે રાજાએ જે ખેલ કરવા પડે એ કરે, એમાં કોઈ વાત નથી. એટલે હું એ જ કહું છું, આમાં હું છાતીની કઈ ઇંચની વાત નથી કરતો. તપનભાઈ તમારું ટર્ન પૂરું કરો. હા ના, એટલે એ જે કેમિકલ સેક્ટરમાં અગર હવે આપણે કહીએ તો કોમ્પિટિશન પ્રોપર નથી. તમારે સપોર્ટ કરવો જોઈએ એમએસએમઈને, કેમ કે અગર તમે આટલા નાના પ્લેયર છો તો ચાઇના અગર ડમ્પિંગ કરે તો તમે ક્યાં જાઓ, તો તમારે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવી પડે, તમે પાછા ના રહી શકો એ બધી બાબતમાં. અને ઘણી બધી જગ્યાએ એક સેક્ટરમાં જઈને તમારે એ રીતે જોવું પડે કયા સેક્ટરનું શું છે. ટેક્સટાઇલમાં પણ એ જ થઈ રહ્યું છે, સેમ ડમ્પિંગ કર્યું. ચાઇના ઘણું આગળ નીકળી ગયું છે. 10 વર્ષમાં ચાઇના કેટલું આગળ ગયું? કેટલું બાકી 9-10 માં તો આપણી આગળ પાછળ નહોતું. Exactly. આપણી જે ટેક્સેશન અને કમ્પ્લાયન્સ સિસ્ટમ એવી છે ને, એ સરળતા કરે, એમને કહી દે સેક્ટરને કે અમારે આ વર્ષે તમારે એટલા રૂપિયા આપો છો, આવતા વર્ષે 10% વધારે આપજો, તમારે જેમ કરવું એમ કરો, અમને ટેક્સ ખાલી જોઈએ છે સરકારને દેશ ચલાવવા માટે. હું એ જ કહું છું, આ કેટલું સિસ્ટમ આગળ હોવી વધી જોઈએ. ગયું. અને ચાઇનાનો માર્કેટ, ચાઇનાનો માલ આખા દુનિયામાં જાય છે. અમેરિકામાંથી ચાઇનાનો માલ ઓનલાઈન મંગાવે છે. હવે આટલા મોટા હાથી સાથે લડવું હોય ને તો તમે પછી અહીંયા ગમે તેટલા સુધારા વધારે કરી દો, પણ જો એને એ રીતે પ્રોપર પ્રોટેક્શન નહીં આપો ને, ભૂલી જાઓ કે આપણે ઉપર આવવાના છે એમએસએમઈમાં પણ. એ તો એટલે આ માન લો કે હમણાં જંત્રી વાળું થયું એટલે બિચારા બધા ઉદ્યોગપતિઓ અત્યારે બિચારા ફસાઈ ગયા છે. બરાબર છે. હવે પાછું એમ કે છે કોઈ, મને ખબર નથી, કોઈ હોય તો કે આ તો આ પ્રશાંતભાઈ જેવા કહેતા હોય ફંડ નું પાછું કરશે ને પછી પાછા ઘટાડી દેશે, મને કઈ ખબર ઈ નથી. આજની પ્રથા નથી, એ તો વર્ષોથી આ એક પ્રથા ચાલુ જ છે, પણ એટલું ન ઈ હોય. પણ સ્વીકાર્ય છે, પણ લોકોની વાત પહેલા જોવી જોઈએ, બાકીનું બધું જે કરવું હું એ એ જ કરો. કહું છું ને કે આપણને ફ્લેટ કોઈ વાંધો 65 લાખ નથી. નો ફ્લેટ 1 કરોડ ને 20 લાખે જાય તો એ ઉદ્યોગપતિ, ઈ બિલ્ડર કેમ ટકશે, ઈ તમારો નાગરિક કેમ ટકશે, અને ઈ આખી જિંદગી તમારા માટે લોન ભરશે યાર, અને તમારા પર ખર્ચો માટે હા, તમારે ચાર્ટર પ્લાન ઉડાડવું એટલે ગામનું આખું કરી નાખવાનું. આવું થોડું હોય યાર કઈ. હું તો મને જે પીડા છે યાદ 20 વર્ષ સુઈ રહ્યા જંત્રીમાં, હા. 20 વર્ષ સુધી કઈ ના કર્યું. અને તમે વિચાર કરો કે યાર તમારું ટર્ન પૂરું થઈ ગયું તો પણ નહીં, બાકી જ પૂરું કરો. એક સમય એમણે મિનિટ કહી દીધું કે એમણે છેલ્લે કહી દીધું કે આ નહીં થાય તો એમએસએમ એનું ભૂલી જાવ. આ શબ્દ એવું કીધું. એમણે જ કહી દીધું, એ પૂરું કર્યું. કીધું. હવે આશીષભાઈ તમારો ટર્ન. 1.5 મિનિટ, પોણા 2 મિનિટ. ખાસ કરીને આપણે જ્યારે શું કરી ચર્ચાના શકાય? બિલકુલ. ચર્ચાના અંતમાં જ્યારે જઈ રહ્યા છે ત્યારે તો ખરેખર સરકારે છે ને અમુક નિર્ણયો લેવા પડશે. કેવા નિર્ણયો લેવા પડશે? ખાસ કરીને જે તે સેક્ટર, કારણ કે જેમ ટેક્સટાઇલની વાત કરી, ઓઇલ મોટરની વાત કરી, અલગ અલગ જે કંઈ બી સેક્ટરો છે એ સેક્ટરના જે નિષ્ણાત જે વેપારીઓ જે છે અથવા જે આગેવાનો છે એને સરકારે પોતાની જે કઈ કમિટી હશે એવી એક કમિટી ગઠન કરવી પડશે. અને કમિટીની અંદર માત્ર બ્યુરોક્રેટ્સ નહીં પરંતુ સરકારની સાથે રહી અને વેપારીઓના જે પ્રતિનિધિ અગર જો પોતાના સૂચનો આપશે કે અમને જેન્યુઅલી આ તકલીફ છે, આ તકલીફ તમે અમારી દૂર કરો, તો જ કદાચ હું એમ માની શકું છું કે બાકી બધી જ કરેલી જાહેરાતો પોકળ સાબિત થશે. પરંતુ જ્યારે વેપારી પોતે પોતાની જ્યારે તકલીફ અથવા પોતાની પીડા જ્યારે બતાવશે તો એ ખરેખર સાર્થક નહીં મળશે. સાહેબ, આજકાલ વેપારી ને ઉદ્યોગ સમાજ સિવાય આખા આટલા વર્ષોમાં તમે જોઈ લો, ગુજરાતના 70 વર્ષના ઇતિહાસમાં એમણે જે સરકાર માટે અને પ્રજા માટે યોગદાન આપ્યું છે એ કોઈ રાજકારણીએ કોઈ પક્ષે નથી આપ્યું. ખાલી વેપાર ઉદ્યોગની આલમને જુદી લઈ લો, એક બાજુ સરકારના વહીવટ, કોઈ પણ સરકાર જાહેર જગ્યાઓની વાત છે. કોઈ All પણ over તમે જાહેર government જગ્યામાં તમે જોઈએ, એ જોશો. કરજો. સેવાની ભાવના, એટલે સાચું કરવામાં, કોઈને ટેક્સ દેવામાં વાંધો હોતો જ નથી ક્યારેય કોઈ વાતમાં. એટલે સરકારે અધિકારીઓની વાત ન માનવી જોઈએ જેવા ટાઈમે, અને વેપારીઓની વાત માનવી જોઈએ. બિલકુલ. હા, આશીષભાઈ. બસ એટલે ખાસ મારો જે કહેવાનો મતલબ એ જ છે કે વેપારીઓની સાથે બેસી અને મિટિંગો તો ઘણી વખત થાય છે, એવું નથી થતી મિટિંગો. સરકારના મંત્રીઓ પણ એકવાર મિટિંગ બોલાવતા હોય છે, સરકારી અધિકારીઓ પણ સાથે હોય છે, પરંતુ
ત્યાર પછી શું થાય છે એ કોઈને ખબર નથી હોતી. એના કરતાં એક ખરેખર સરસ અને સારો ઉપાય એક જ છે કે તમે વેપારીઓ જે તે વર્ગ અથવા જે તે ટ્રેડમાંથી આવે છે એ લોકોને તમે લઈ અને સાથે એક કમિટી બનાવો અને એની વિસ્તૃત ચર્ચા થાય અને ખરેખર જે પીડા જે છે એ પીડાને દૂર કરવામાં આવે તો આ એક પણ એકમ નહીં, બંધ પણ તમારા જે થવાની. બધા આગેવાનો હોય, માની લો કે જયેન્દ્રભાઈ જેવા, તમારા જેવા, ઈ પછી નીચેના વ્યક્તિઓની પીડા છે ઈ ઉપર સુધી પહોંચાડે છે કે પછી મૌન રહે? સાહેબ અમે ગ્રાઉન્ડ કમિટી લેવલનું હોય જ તો કામ કમિટી કરવા લેવલ આવ્યા પર છીએ. તમે અહીં ટીવી ઉપર બોલી શકીએ છીએ તો એનો યાર તો બોલી શકીએ ને સાહેબ. હું ઓવરઓલ કહું છું, માત્ર તમે બે એટલે માટે કે અહીંયા તમે મારા મિત્રો છો, અહીંયા તમે બેઠા છો એટલે હું નામ આપું છું. આમાં હું હોઉં તો હું આવી જાય, ના આવી જાય એમ કહું છું. સરકારનું જે મન ખુલ્લું હોય ને તો દરેક વેપારી સાચી વાત કરે. સરકારનું મન પૂર્વગ્રહ વગરનું હોવું મારું જોઈએ. કહેવાનો મતલબ એ છે કે આપણે નાના વેપારીઓ જે છે એની પીડાને આપણે સમજી શકીએ તમારી છીએ કે નહીં. ઇન્ડસ્ટ્રી તમારી પર નિર્ભર છે. તમને ચેમ્બરના કે જે તે હોદ્દેદાર બનાયા છે તો નીચેની વ્યક્તિની તમામ રજૂઆત તમારા થકી ઉપર સુધી પહોંચે છે. હવે આશીષભાઈ બેડા હું ઘણી વાર કહેતો હોઉં છું, બરાબર છે, ચેમ્બર ઓફ કોમર્સ છે ને એક કમલમની એક બ્રાન્ચ છે, બરાબર, એટલે એ લોકોની પોતાની એક લિમિટેશન્સ હોય છે, એટલે જ એટલે એ ત્યાં જઈને ખાલી અમારે negotiation વેપારી કરી શકે સંગઠનોએ છે. અલગ અલગ રીતે વાત એટલે જ કરવી પડે હા, છે દરેકે દરેક એટલે વેપારી બિલકુલ. સંગઠનોને. બહુ તો ચેમ્બર ઓફ કોમર્સ જઈને ફોટો સેશન કરે. હમણાં આશીષભાઈએ પોતે કીધું પછી આગળ શું થાય ખબર નથી, કારણ કે સરકારને કોઈની જરૂર નહીં. હું તમને ઉદાહરણ આપું. કોરોના પછી નિર્મલા સીતારામણે 3 દિવસ તમને ખ્યાલ હશે એક મેરેથોન પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એ વખતે આપણા શું નામ હિમાચલ વાળા અનુરાગ ઠાકુર MOS ફાઇનાન્સ હતા. 20 લાખ કરોડની સહાય હું 20 જણા શોધું છું. એ 20 લાખ કરોડમાંથી 20 રૂપિયા કોઈને પાસ ઓન થયા હોય એવા 20 જણને હું શોધું છું. મારે એમનું સન્માન કરવું છે પણ મળતા નથી. કારણ કે એટલે એક પ્રેસ કોન્ફરન્સ કરી લીધી, પોતાની મોટી બતાવી દીધી, નીચે અમલીકરણ ના થયું પહેલું. એ પછી એ 3 દિવસની પ્રેસ કોન્ફરન્સના આધારે ગુજરાત સરકારે, વિજય રૂપાણી CM હતા, એમણે એક કમિટી બનાવી, જેમાં કદાચ હસમુખ અઢિયા વખત અહીંયા હતા કે ત્યાં ઉપર ફાઇનાન્સમાં હતા, એમની અધ્યક્ષતામાં કમિટી બનાવી કે આ ઇકોનોમીને મારે બુસ્ટઅપ કરવી હોય તો આપણે શું કરી શકાય. એમણે રિપોર્ટ આપ્યો ના આપ્યો, રામ જાણે, રિપોર્ટ કોઈ બહાર જ ના આવ્યો. અને જે તે વખતે 5-7 જણા હતા જે કમિટીમાં હતા એ અત્યારે સરસ મજાના કઈક હોદ્દેદારમાં. હું એક જ વાત આ કહું તમને, અત્યારે તમે કીધું તેમ ગુજરાત એવા જ મુખ્યમંત્રી એક છે કે જેની આ રિટાયર્ડ 7 IAS ઓફિસરો રિટાયર્ડ એના સ્પેશિયલ એડવાઇઝર તરીકે છે અને છતાંય આપણે MSME અને પ્રજાની સાથેના સંપર્કમાં હસમુખ અઢિયા એડવાઇઝર, SS રાઠોડ મુખ્યમંત્રીના એડવાઇઝર, એટલે આવા 7 IAS ઓફિસર માથાંકું. રિટાયર્ડ હા. જે કહી શકાય કે જેમને વહીવટની ક્ષમતા છે અને છતાંય ગુજરાતમાં આવું થાય છે. એટલે એ કોઈ એમનું પેલું એ છે નહીં, જેને એક નથી વ્હીલ હોવી જોઈએ અંદરથી. બીજું જેમ વાત કરીને સેગમેન્ટ વાઇઝ કમિટીઓ બનાવી એના કરતાં MSME જે ડિપાર્ટમેન્ટ, જેમ કે સોલ્ટ એન્ડ ટેક્સટાઇલ સેપરેટ ચાલે છે આખું, આ જ રીતે MSME કમિશનરેટ આખું અલગ ચાલે છે, SME પણ અલગ છે. તો આ બધા એટલીસ્ટ કંઈ નહીં તો આમાં શું છે, એક તો અધિકારીઓ પણ ત્યાં જાય છે ને જ્યારે ઇન્સ્પેક્શનમાં, તો એ પાછા એમના પર્સનલ ઇન્ટરેસ્ટમાં જતા રહે છે, કારણ કે ભ્રષ્ટાચાર તો ફૂલેલો ફાલેલો છે જ ગુજરાતમાં. એટલે એ પાછા જે કરવું જોઈએ એ કામ નહીં કરીને બીજા રવાડે ચડી જાય, ઊંધા રવાડે. પણ એકવાર પ્રોપર MSME ના સાચા પેઇન દરેક નાનામાં નાની વ્યક્તિથી એ એક 100 દિવસની તમે એક મેરેથોન, જેમાં 100 ડેઝ પ્લાન આપીએ છે સરકાર, કેન્દ્ર સરકાર આપે છે, એમ 100 દિવસનો એવો પ્લાન ના બની શકો કે અમારે MSME નું પેઇન જાણવું છે, એના માટે 5 અધિકારીઓ ડેઝિગ્નેટ કર્યા છે, આખો અમે રિપોર્ટ બનાવીને એના આધારે કંઈક નવી સ્કીમ, માનો કે બેંકોને પ્રેશર કરવું છે, લોનમાં મોરેટોરિયમ આપવું છે 6 મહિના માટે. MSME ને જો જીવતું રાખવું હોય ને, કંઈ ના કરો સાહેબ, 1 વર્ષ માટે જે લોન એ લોકોએ લીધી છે એમાં 50% નું મોરેટોરિયમ આપો. 50%, વધારે નહીં કહેતો હું. માનો તમારી ઉપર 7% વ્યાજે તમે બેંકની લોન લીધી છે તો 1 વર્ષ માટે તમારે 4% જ ભરવાના, 3% તમને માફ રિબેટ આપી છે. આવી કોઈ સ્પેસિફિક આવું સાહેબ કહે છે ને એવું અમારે બન્યું હતું. તો તપનભાઈ ના પડે. નહીં, એમની વાત જુદી છે. Economic હું મારો એમને અનુભવ સાંભળ્યો. વાત કરું. પહેલા તન્ના આમની સાહેબ. પ્રેક્ટિકલ વાત કહું. જો સરકારે કરવું હોય તો થઈ શકે. નહીં, પૂરું નહીં થાય, ચાલશે. એમનો સમય એક જ મિનિટ, એક અડધી મિનિટમાં અમે ઓક્ટોયનું આંદોલન કર્યું. સાંભળો, જબરું મોટું આંદોલન કર્યું. સરકારને સમજમાં આવ્યું કે વેટની તકલીફ છે, વેટ માટેનું આંદોલન હતું ઓક્ટોય સાથેનું બંને. વેટ વખતે એમને થયું, અમને બોલાવ્યા તરત જ કલાકમાં જ. અશોકભાઈ ભટ્ટના ચેરમેનશીપમાં નરેન્દ્રભાઈએ 5 જણાની કમિટી કરી હતી. એ કમિટીમાં અમે એકવાર 2-2.5 કલાક અમે 40 જણા ગયા. 2.5 કલાક 3 કલાક વાત કરીને એ લોકોને સમજાણું કે તમારા વચ્ચે સતત અશોકભાઈની નેતાગીરીમાં રોજ સાંજે 140 એસોસિએશનને એ લોકો મળ્યા. એમણે કહ્યું કે તમે કયો પ્રશ્ન, મેં જ ના પાડી કે અમે એ નહીં કરીએ છીએ. અમે એટલું જ કરીએ કે તમે જે તે જેમનો પ્રશ્ન છે એમને સાંભળો અને જે કર્યું. અને સરવાળે વેટ એ પછી બહુ સરળ ચાલ્યું, બધા કાયદા સુધરી ગયા, કોઈ તકલીફ ન પડી. એટલે કરવું હોય તો સરકાર ચોક્કસ કરી શકે, વિલની વાત છે. તપનભાઈ 10 સેકન્ડ. હા, આમાં ખાલી એક જ પોઈન્ટ જે ઇન્ટરેસ્ટ કટની વાત થઈ છે, જો બેંક ના માને. પહેલી વસ્તુ, બેંક તમે જો MFI માં બહુ પ્રોબ્લેમ થયા, બધાના NPA વધી ગયા, એના લીધે
અગર સરકાર પ્રસ્તાવે મૂકે તો બેંક હાથ ઊંચા કરી દે, કેમ કે એ લોકોને ફાઇનાન્શિયલ પોતાનું કરવું હોય એ એક પ્રોબ્લેમ છે અને એ રહેવાનો. તમે આરબીઆઈ સાથે ને એમને સાથે કોમ્પ્રોમાઇઝ કરીને જ કરશો ને, એમ તો ના થઈ કશું. 2024 થી આજ દિન સુધી આરબીઆઈએ $45 બિલિયન ખાલી અદાણી અંબાણીને બચાવવા માટે પોતાનું ફોરેન રિઝર્વ વેચી નાખ્યું છે. બેંક શું કામ ના માને? એટલે બેંક આરબીઆઈમાં ગવર્નરમાં બોર્ડમાં બેઠા જાયડસ વાળા ભાઈ અહીંયા અદાણી અંબાણીને બચાવવાનો છે. $45 બિલિયન કરો, 45 ગુણ્યા $8,000 કરો, 8,000 85 રૂપીને બચાવવા એટલે બેંકોને તમારી વાત છે ને? બેંકમાં બી ફિક્સ છે બધું. સાહેબની વાત છે ને, તમે- એ વાત થિયરિકલી સારી છે. થિયરિકલી સારી છે, પણ જો પોલિટિકલ વિલ હોય તો મેં તમને કીધું ને, પાંચ મુખ્યમંત્રી ના મૂકી શકો MSME. નહીં પણ આ 47,000 કરોડ હમણાં પેલા ભાઈ અનિલભાઈ ના માફ કરી દીધા. 47,000 કરોડ જો, એટલે ખાડે એમને મારું કહેવાનું એ છે કે નિર્ણય 47,000 કરોડ લેવા માટે કોકે નિર્ણય બહોળા લીધો સમાજને છે. લાભો થાય ને એવા નિર્ણય એવા લેવા. લેવાનું કે બહોળા સમાજ બહોળા હું એમ સમાજને કહું છું કે ફાયદો માની લો કે આમાં જે પણ નુકસાન થતું થાય યાર 5,000 MSME બચતા હોય તો મારે હું હોઉં તો કોઈ પણ કરું હા. એટલા માટે પછી ઊભું થઈ જાય. માર્કેટને મંજૂર નથી ને પ્રોબ્લેમ એ થાય એટલે ત્યાં પાછી પણ અટકી સ્ટોક જાય. માર્કેટ નું અમે એ તમારી વાત છે. પ્રેક્ટિકલ વાત કરું હા, છું તો એ તમને. તમારી વાત તમે સાચી જે છે. કહો છો એ સારી વાત છે. Theoretically you are right. પણ હું એનાથી પણ એક સ્ટેપ આગળ જાઉં તન્નાભાઈ કે આપણે એવું છે કે જેમ રિટાયર અધિકારીઓ થાય છે, રાજાશાહીમાં રિટાયર થઈ જતો ઉંમર થાય ને એટલે દીકરાને શાસન આપી દઈએ. આપણે હારા 60 હોય 65 હોય 70 હોય 75 હજી એક મોકો હજી અલા ભાઈ ભગવાનની પ્રાર્થના ક્યારે કરશો? યાર તમે મનુષ્ય જન્મ મળ્યો છે રાજ કરવા માટે નથી મળ્યો. મારા ભજો વખત બડા કછુ દે. હા એક છે ને ભાગ્ય બડા તો રામ બદ ભગત બડા કછુ દે, અકલ બડી ઉપકાર કર દે ધર્યા પડે. તમારું સેવા બહુ થઈ ગઈ ભાઈ, હવે ભગવાનનું ભજન કરી લ્યો. તમે ગામની સેવા કરતા રહેશો ને તમારું ભજન નહીં કરો તો પછી બીજો જન્મનું શું કરશો? એટલે મહેરબાની કરીને 50 60 55 60 સુધી 62 સુધી બરોબર ચાલો, એ તમારી કેપેસિટી હોય. આજે હું 42 નો થયો તો મારી મતલબ હું 35 નો હતો એવી એટલી એનર્જી મારામાં નથી રહી. તો તમે 60 70 75 વર્ષના હો એટલે મારા બાપ રિટાયર્ડ થઈ અને માડા 5 વર્ષ કરી લ્યો. આ મનુષ્ય જન્મ વારે વારે નથી મળતો. આ બધું તો માયાજાળ તો ચાલતી જ રહેવાની. મને એમ થાય આશીષભાઈ ને એમ થાય મારે હવે ચેરમેન બની જવું, પછી એને એમ થાય મારે હવે પોલિટિકલમાં વયો જવું, ધારાસભ્ય બની જવું. ધારાસભ્ય બનશે એટલે એમ થાય મંત્રી મને નહીં મંત્રીમાં બની જવું. મંત્રીમાં પછી એમ થાય ખરું મારે આ જ ખાતું જોઈએ, શહેરી વિકાસ જ. શહેરી વિકાસ મહેસૂલમાં જોરદાર છે, ગ્રહ આપી દો એમ થાય એટલે પછી ગ્રહમાં જમા થાય મારે મુખ્યમંત્રી 1 વર્ષ બની જવું, સાહેબ, પછી એમ કે પ્રધાનમંત્રી. એ જસ્ટ કે આ વાત યાદ આવી એટલે હું કહું તમને આ ડાયરા જેવું છે એટલે કે બોલી શકાય. જસ્ટ એમાં ચર્ચા. તમે બંને જણા છો એટલે ડાયરા છે. મારે હું લુવાણો છું એટલે મોટા ભાગે તો આ પ્રકારની વાતો થાય. એટલે હું એ કહું છું આપણા હસમુખભાઈ અઢિયા છે જે એ શિક્ષણ સેક્રેટરી હતા, ગુજરાતમાં શિક્ષણના સુધારણા કર્યું. આજે ગુજરાત ગવર્મેન્ટમાં કોઈ પણ ડિપાર્ટમેન્ટની નબળામાં નબળી જો હાલત હોય તો શિક્ષણ ડિપાર્ટમેન્ટની છે. તો મુખ્યમંત્રી એમને તો એ જ કહેવું છે કે તમે ઠેકાણે જાઓ અને શિક્ષણની જ વાત કરો અને શિક્ષણની સુધારણા. સાહેબ આજે શિક્ષણ સુધારણા કરો તો આવતી જિંદગી આવતી આખી પેઢી સુધરી જાય. ડિપાર્ટમેન્ટ અત્યારે સારું છે, મને તો પીડા થાય છે. હું તો હવે પેપરે વાંચવાનું બંધ કરી દીધું છે અને મને તો ક્યારેક આવો થાય કે હવે ચીસો પાડવાની બંધ કરી હું ભક્તિમાં લાગી નહીં, પણ સૌથી વધારે અત્યારે જો હાલત કોઈ પણ ખરાબ થઈ ગઈ, ભવિષ્યની સાહેબ. જાણ કરવું હોય ને તો એક દીકરીઓને શિક્ષણ સામેથી ઉપાડી અને માથું કાપી નાખે તાંત્રિકો. વિચાર કરો. આ તો ઠીક છે આશીષભાઈ, આપણે સારા છીએ, તમારા મારા જોડે આવી ઘટનાઓ નથી બનતી. બાકી તમે આંખ ખુલી જાય આપણે પણ. આ દીકરાને તમે વિચાર કરો અત્યારે ધંધુકામાં સૌથી વધારે શું થયું? પ્રાયોરિટી જોઈએ પેલો તો શિક્ષણ ધંધુકામાં છે. પેલા નગ્ન કરીને બિચારાને મળદ્વારમાં બોટલો કાઢી નાખી. વિચાર કરો તમે, અને છતાંય આપણે કઈ બોલતા નથી. સાહેબ મને તો ખરેખર આપણા ઉપર પણ એ થાય છે. હા. સમયનો અભાવ છે એટલે સાહેબ, ફટાફટ જાહેર પૂરું કરતા જીવનનો હોય. હું નહીં હવે પૂરું થશે 50 વર્ષથી જાહેર જીવનમાં છું. અત્યારનો જાહેર જીવનનો સમાજ જેટલો નબળો અને નિર્માલ્યો છે મેં જિંદગીમાં ક્યારેય નથી જોયો. એટલે જ મારા હું જેવા અનામત આંદોલનથી લડતો આવ્યો છું યુવાન વર્ષથી. અત્યારે મારા અત્યારનો જેવા જેટલો સમાજ છે એટલો નિર્માલ્ય ક્યારેય નથી. બહુ સાચી વાત કરી. અત્યારે એટલે મારા જેવા બોલવું પડે છે ને, એનામાં થોડીક હિંમત આપવી પડે. સમયનો અભાવ છે એટલે જ અમે આવીએ જ નહીં. હા. અમને ઘણા ના પડે કે ન બોલાય. હા, ન બોલે. સાચી વાત છે. તપનભાઈ, જયેન્દ્રભાઈ, આશીષભાઈ અને પ્રશાંતભાઈ, ચાર મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો ફટાફટ સવાલનો જવાબ લઈ લઉં. નવી યાદીમાં જો સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશનો છે? સાચો જવાબ છે ડી, સિંગાપુર. અને 10 દર્શકો સિલેક્ટ થયા છે. સરોજબેન પાગડાર સુરત, અરુણાબેન ભટ્ટ અમદાવાદ, હર્ષા મુડસિયા જુનાગઢ, અમીરભાઈ પરમાર રાજકોટ, હરીશભાઈ પ્રજાપતિ આણંદ, ગણપતદાન ગઢવી મુન્દ્રા કચ્છ, ભૂપેન્દ્ર કંસારા લુણાવાડા, પટેલ જયમીન મગોડી ગામ ગાંધીનગર, મહેશ પટેલ અમદાવાદ અને બાબુભાઈ વહુનિયા નીનામાના ખાખરિયા લીમખેડા. મિત્રો આવતીકાલે હોળી છે. હોળી અને ધૂળેટીની આપ સૌને
ખૂબ ખૂબ શુભકામનાઓ. એટલે મને લાગે છે કે હોળી ધૂળેટીમાં કદાચ આપણે રજા રાખી દઈશું. એટલે પછી મળીશું 7:30 વાગે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.